अनेक होटलोनी अंदर कूटणखाना छे ते चाली रह्या हता। स्त्रीओ अने युवतीओ छे त्यां रोज माटे आवती हती अने कस्टमरोनी लाइनो लागती हती। परंतु एक दिवस एक नानी उंमरनी छोकरी छे जे आ होटलना ए रूममां पहोंची जाय छे अने त्यां पहोंच्या बाद ते बहार नथी નીકળી શકતી। आखरे ते बहार तो निकळे छे परंतु तेनी स्थिति कंईक एवी थई जाय छे के तेने होस्पिटले जिंदगी अने मौत वच्चे लड़वू पड़े छे। आखरे पुलिस छे ते आ समग्र कांड उपरथी भंडाफोड़ करे छे अने ए ज्यारे भांडो फूटे छे त्यारे समग्र देश छे ते हचमची जाय छे के आखरे फिल्मोमां जे दृश्यवाई रह्युं छे, फिल्मोमां जे बतावाई रह्युं छे एनाथी पण खतरनाक होटलोना ए रूमनी अंदर थई रह्युं छे। शुं समग्र मामलो छे एनी वात करीए। नमस्कार दोस्तों, हूँ छुं दिलीप मोरी अने आप जोई रह्या छो नमस्ते गीर। हालमां ज आपणे राजस्थानना श्री गंगानगरनो एक विडियो छे ते अमे अपलोड कर्यो हतो। आ विडियोमां एक 13 वर्षनी दीकरी छे तेनी साथे 32 लोकोए कंईक एवुं खोटुं काम कर्युं हतुं के देशना तमाम लोकोनुं खून छे, लोही छे ते उकળી गयुं हतुं। आखरे सोशियल मीडियानी अंदर अमुक दावाओ थई रह्या छे, अमुक विडियो छे ते वायरल थई रह्या छे अने आ विडियोमां કેટલી સત્યતા છે તેને લઈને આજે આપના સમક્ષ હાજર થયો છે। એક વિડિયો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, મિલિયનોમાં વ્યૂઝ આવી રહ્યા છે કે રાજસ્થાનની અંદર એ 13 વર્ષની દીકરી છે તેની સાથે જે 32 લોકોએ હોટલના રૂમમાં કર્યું છે એને લઈને આ દીકરીની સ્થિતિ દયનીય છે। તેના વિડીયો સામે આવ્યા છે। ઘણી બધી જગ્યાએ શ્રદ્ધાંજલિના ફોટો અને વિડીયો પણ ફરી રહ્યા છે। આ સિવાય એ આરોપીઓ છે તેને જાહેરમાં પોલીસ છે તે પકડીને લઈ જાય છે અને તેને ધોકાવાળી કરતા હોય તેવા વિડીયો વાયરલ થયા છે અને આ વિડીયોના દાવાઓ થઈ રહ્યા છે કે આ એ 32 આરોપીઓ છે જેને આ દીકરી સાથે ખોટું કર્યું છે, જેની પોલીસ જાહેરમાં ધુલાઈ કરી રહી છે। અને આ બંને વિડીયોને લઈને જ હવે રાજસ્થાન पुलिसने खुलासो करवानी फरज पड़ी है। मैं स्पष्ट करना चाहता हूँ ये सभी वीडियो एवं पोस्ट पूरी तरह से भ्रामक, फर्जी एवं तथ्यहीन है। અને રાજસ્થાન પોલીસે શ્રી ગંગાનગર પોલીસ છે તેને ખુલાસો કર્યો છે કે જે દીકરીને વિડીયોમાં બતાવાઈ રહી છે, જે બીમાર છે, જે અસ્વસ્થ છે, જેની સ્થિતિ બરાબર નથી, હોસ્પિટલમાંથી તે બોલે છે, એ વિડીયો છે તે ફેક વિડીયો છે, અન્ય કોઈ જગ્યાના વિડીયો છે, એ શ્રી ગંગાનગરના એ ઘટનાના વિડીયો નથી। જ્યારે આરોપીઓની વાત આવે છે તો 32માંથી 19 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। 3 હોટલોને તોડી પાડવામાં આવી છે અને એ જે આરોપીઓનું જુલુસ કાઢવામાં આવે છે, એને માર મારવામાં આવે છે, એ આરોપી અહીંયાના નથી, એ પણ અન્ય જગ્યાનો વિડીયો હોવાનું રાજસ્થાન પોલીસે ખુલાસો કર્યો છે। સાથે સાથે એ પણ કીધું છે કે આવા વિડીયો વાયરલ કરનાર સામે હવે પગલાં ભરવામાં આવશે। છે કે ખોટી ભ્રામક વાતો છે તે ન ફેલાવવામાં। હવે અસલી મુદ્દા ઉપર આવી જઈએ કે આ રાજસ્થાનની 13 વર્ષની દીકરી છે જે 18 તારીખે પોતાના મિત્રના ઘરે ગઈ હતી। તેની મમ્મીનો તેના મિત્રના ઘરે ફોન આવે છે કે દીકરી જલ્દી ઘરે આવી જા। 1.5 કિલોમીટરનું તેનું ઘર દૂર હતું, એ ત્યાંથી રવાના થઈ હતી, પરંતુ ઈ રિક્ષા ચાલક છે રામબાબુ નામનો, એ મળે છે ને એ દીકરીને કહે છે કે બેસી જા, હું એ તરફ જ જાઉં છું। પરંતુ ત્યાં એક હોટેલ છે, ત્યાં એ દીકરીને લઈ જાય છે, પહેલાં આડા રસ્તે લઈ જાય છે। દીકરી પૂછે છે તો એમ કહે છે કે અહીંયા કામ છે તો જવું છે। ત્યારબાદ હોટલે પહોંચાડી દે છે અને હોટલ માલિકને અમુક હજાર રૂપિયામાં એ દીકરી વહેંચી દે છે। એ હોટલ માલિક છે તે દીકરીને પૂરી દે છે, તેના ઉપર બર્બરતા આચરવામાં આવે છે। પહેલા દિવસે જ 5 થી 6 લોકોનો સામનો કરવો પડે છે, માર મારવામાં આવે છે, અન્ય હોટલે મોકલવામાં આવે છે, ત્યાં પણ કસ્ટમરો છે તે મળે છે, દારૂ પીવડાવે છે, પરંતુ તેને બહાર નથી જવા દેતા। દીકરી કગરે છે પરંતુ કોઈ તેની વાત નથી માનતી। 22 તારીખે આ દીકરીના પરિવારજનો ગુમશુદાની ફરિયાદ કરે છે અને પોલીસ અહીંયાથી એલર્ટ થાય છે। રાજસ્થાન પોલીસને જાણકારી મળે છે કે અમુક હોટલોની અંદર અમુક મહિલાઓ છે જે બહારથી આવી છે, અમુક યુવતીઓ છે। પોલીસ છાપામારી કરે છે અને આ દીકરીને ત્યાંથી રેસ્ક્યુ કરીને કાઢે છે, પરંતુ તેની સ્થિતિ ત્યાં સુધીમાં ખૂબ બદતર થઈ ચૂકી હોય। 130 કલાક, 32 લોકો અને 5 દિવસ આ દીકરીએ સામનો કર્યો હતો। જોકે ત્યારબાદ તેને સારવાર કરવામાં આવે છે। અત્યારે તે એવું જાણવા મળે છે કે તેના પરિવારની સાથે છે, સ્વસ્થ છે, પોલીસ તેના નિવેદનો લઈ રહી છે। સવાલ એ પણ છે કે 32 લોકો છે કે તેનાથી પણ વધારે છે, એ હવે ટૂંક સમયમાં ખુલાસા થશે। પોલીસે 19 આરોપીઓને પકડ્યા છે, 3 હોટલ માલિકો છે, એના મેનેજરો છે, કસ્ટમરો છે, આવા 19 લોકોને પકડ્યા છે। હજુ પણ 12થી પણ વધારે લોકો છે તે ફરાર છે, તેની પોલીસ શોધખોળ કરી રહી છે। દેશભરના લોકો માંગ કરી રહ્યા છે કે પહેલા એ રિક્ષાવાળો, બીજો એ હોટેલ માલિક અને આ 32 લોકો છે તેને જાહેરમાં લટકાવી દેવા જોઈએ,
જેથી કરીને આવી દીકરીઓ સાથે આવું કોઈ કરતા 10 વખત નહીં પરંતુ 100 વખત વિચારે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો. નમસ્તે ગીર, ધન્યવાદ.